નમસ્કાર ખેડૂત મિત્રો, મારો દિવ્યેશ ગરડા કેમિકલ. આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા સગનભાઈની વાડી આવેલા છે, જેને જીરામાં અબીકી આપણી ગરડા કેમિકલની જે ફૂગનાશક આવે છે જીરામાં, જેમ કે કાળિયા માટે, લીલા સુકારા માટે અથવા પીળિયા માટે, એનો છંટકાવ કરેલો છે. તો આપણે સગનભાઈ પાસેથી જાણીએ કે એને કેવો અનુભવ છે. નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર, જિલ્લો જણાવો. મારું નામ છગનભાઈ ગંગારામભાઈ દેત્રોજા, મારું ગામ બંગાવડી, મારો તાલુકો ટંકાળા, મારો જિલ્લો મોરબી. અને અબીકી વિશે સાહેબ વાત કરું તો ગઈ સાલ નીકળી હતી અને મને હાથમાં આવી અને મેં પહેલો જ છંટકાવ કર્યો અને મને બહુ ગઈ સાલ રિઝલ્ટ મળ્યું. એના માટે કાળિયો, પીળિયો, લીલો અને ગ્રોથ બધી રીતે સાહેબ એની વાત જ જવા દો. અને પહેલી જ વખત અમારા ગામમાં આવી પ્રકાશભાઈ પાસે અને મને કે મામા છાંટવા જેવી છે. અને મારો સિસ્ટમ છે સાહેબ કે કોઈ પણ દવા નવી નીકળે એટલે હું એકવાર તો ટ્રાય એની કરી દઉં. અને ગઈ સાલ મને બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું ને મેં એનો ફુવારો મારી દીધો અને હજી આના 2 ફુવારા મારી છે. 2 ફુવારા આપણે માર્યાને કેટલા દી છે? આ માર્યા એને સાહેબ 6 થી 7 દી થયા છે. 6 થી 7 દી છે. તો તમને આમાં શું સુધારો? બહુ એની વાત જ જવા દો. મેં પ્રકાશભાઈને કીધું મારે હવે તું મને અબીકી દઈ દે ને મગવી લે, કીધું ન હોય તો મગવી લે, મારે અબીકીનો ફુવારો મારવો છે, બીજા મારે કે ન મારે. અને મને તો સાહેબ ગઈ સાલનો અનુભવ હતો એટલે પછી એમાં કઈ શીખડાવો પણ બહુ હોય નહીં. આપણે પાછો બીજો રાઉન્ડ ક્યારે લેશો? બીજો રાઉન્ડ સાહેબ આના પછી હવે બીજો રાઉન્ડ માર, એના પછી પાછો રાઉન્ડ મારી દેશે. અને દાણામાં બહુ સારું, દાણામાં ભરાવતા, દાણા વજનદાર, દાણાની ક્વોલિટી. અને હું તો સાહેબ નિગમનું પ્લોટિંગ કરું છું, ચણા, ઘઉં, મગફળી હંધુ નિગમનું પ્લોટિંગ કરું છું એટલે એમાં તો ક્વોલિટી 1 જ જોઈએ. અને ગઈ સાલ મારા નિગમના સાહેબે કીધું એમ કે ક્વોલિટી 1 બન્યું જીરું. સગનભાઈ આનું શું કરું? મેં કીધું આ એક દવા મેં નવી વાપરી છે, એના કારણે બન્યું હોય તો હવે આવતી સાલ આપણે એનો સાચો અનુભવ કરશું. તો આ જગનભાઈ જણાવ્યા પ્રમાણે કે અબીકીનું રિઝલ્ટ એને બહુ સારામાં મળ્યું છે. જેમ કે કાળિયો છે, પીળિયો છે, આપણે લીલો સુકારો છે, ત્રણેયમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે કહી શકીએ કે બીજા ખેડૂત મિત્રોને આપણે સ્પ્રે કરવી તો કરી શકીએ. 100% સાહેબ. મેં તો અહીંયા ખરેખર અમારા ગ્રુપમાં હું બેઠો હોય, અમારે આશ્રમ છે એનો હું પ્રમુખ છું, અમે બેઠા હોય તો ચર્ચા હું કરી કે તમે એકવાર અબીકી વાપરો. જાજુ નહીં તો તમે 2 કિયારામ વાપરી જુઓ અને 2 કિયારા છોડી દો, તમને અનુભવ થશે. તો અબીકીનું પ્રમાણ છે પંપે 20 ml. ધન્યવાદ.